આમ આદમી પાર્ટી આપણા ગુજરાતની જો સરકાર બનશે ને તો ભાઈ ગુજરાતની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાતના ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી જરૂર બનશે। આ વાત ઘણા બધા લોકો કહેતા હોય છે, શું ખરેખર આ વાત સત્ય છે? જેવી રીતે ભાઈ ચૈતર વસાવા પોતાના સમાજ માટે, ગુજરાતની જનતા માટે, હક અને અધિકાર માટે સરકાર સામે જે લડત લડતા હોય છે અને વારંવાર જેલમાં પણ જતા હોય છે, અત્યારે હાલ ભાઈ આમ આદમી પાર્ટીની અંદર ખૂબ જ મોટું નામ, ખૂબ જ મોટી સંખ્યામાં વોટથી જીતેલા એવા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા। ચૈતર વસાવાનું ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે અને લોકો આમ આદમી પાર્ટીમાં એમને દિલથી સપોર્ટ કરે છે। પણ અત્યારે હાલ આપણા ગુજરાતમાં ભાજપની સરકાર ચાલે છે। હવે ઘણા બધા લોકો એવું કહે છે કે આમ આદમી પાર્ટીની સરકાર આવે તો ભાઈ ચૈતર વસાવા ગુજરાતના મુખ્યમંત્રી બને। શું આ વાત સાચી કે ખોટી? તો ભાઈ અત્યારે હાલ હું તમને એક વાત જણાવું કે આમ આદમી પાર્ટીની સરકાર ક્યારે આવશે એ પણ મિત્રો બહુ મહત્વનું છે, કારણ કે અત્યારે હાલ અનેક રાજ્યોની અંદર ક્યાંક ને ક્યાંક વધારે ટિકિટ અને વધારે જગ્યા ભાજપ પાર્ટીને મળતી હોય છે, તો ભાઈ આમ આદમી પાર્ટીને આવવું એ ભાઈ થોડું મુશ્કેલ છે। જો આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક સારા કામ કરશે અને સારી રીતે ખેડૂતો માટે કે કોઈ પણ જનતા માટે ભાઈ સારા કામ કરશે ને તો ક્યાંક ને ક્યાંક આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીની પણ સરકાર આવી શકે છે। પણ એવી રીતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી પણ ઘણી બધી મજબૂત છે। અત્યારે હાલ ભાઈ ભાજપની તો સરકાર ચાલે જ છે, પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સવાલ ઉભો થયો છે, જો કદાચ કોંગ્રેસની સરકાર આવી ગઈ તો બીજા પણ ઘણા બધા મોટા મોટા નેતાઓ છે ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે। તો અત્યારે હાલ તો ઘણા બધા લોકો ખાલી ચૈતર વસાવાની ડિટેલ જાણવા માંગતા હતા કે શું ખરેખર આપણા ગુજરાતની અંદર, દેશની અંદર ક્યાંક ને ક્યાંક જો આમ આદમી પાર્ટીની સરકાર આવે ને તો ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુખ્યમંત્રી પણ બની શકે છે, કારણ કે પોતાના વિસ્તારની અંદર પોતાની જનતા માટે જે કામ કર્યા છે ને એ ભાઈ એમનો પાવર બોલે છે, એમનો સપોર્ટ બોલે છે। પણ ભાઈ અત્યારે તમે જોયું કે ચૈતર વસાવા પોતાના વિસ્તારમાં જ ચાલે છે, અનેક વિસ્તારની અંદર અનેક ધારાસભ્યો હોય છે, તે પોતાના વિસ્તારમાં ચાલતા હોય છે। પણ ભાઈ આપણા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની વધારે ટિકિટો નથી, વધારે સીટ નથી કે બહુ ઓછી જગ્યાએ તે જીતેલી હોય છે। અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક પહેલા નંબરે ભાજપ આવે, બીજા નંબરે કોંગ્રેસ આવે અને ત્રીજા નંબરે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી આવતી હોય છે। ભાઈ હું કોઈ પાર્ટીને ઊંચી કે નીચી દેખાડવાની કોશિશ નથી કરતો, પણ અત્યારે ઘણા બધા લોકો જણાવતા હોય છે, પણ જે પાર્ટી મજબૂત રહેશે અને પોતાની જનતા માટે કામ કરશે ને તો ભાઈ આવનારા સમયની અંદર બધું હળવું અને હળવું થઈ જશે। એટલે કે કઈ પાર્ટી સરકાર હતી એ કઈ પાર્ટી નીચે આવી જશે અને નીચેલી પાર્ટી ઉપર પણ જઈ શકે છે। પોતાની જનતાને જે સપોર્ટ કરો છો એ ભાઈ બોલે છે। તો તમારું શું કહેવું છે કે ચૈતર વસાવા આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ પણ પાર્ટીમાં રહીને તે મુખ્યમંત્રી બનશે કે કેમ? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।